લેક્ચરમાં આપણે કિર્ચોફના બંને નિયમો કરંટ લો એન્ડ વોલ્ટેજ લો બંનેની ચર્ચા કરી. દોસ્તો રેડી થઈ જાઓ. કિર્ચોફના નિયમના MCQs વિધન 1 મિનિટ્સ અથવા તો 1 મિનિટ કરતાં પણ ઓછા સમયગાળામાં કેવી રીતે સોલ્વ કરવા, કોમ્પ્લેક્સ સર્કિટ કેવી રીતે સોલ્વ કરવી, કોઈ પણ બ્રાન્ચમાંથી કરંટ કેટલો જાય કેવી રીતે ઝડપથી ફાઇન્ડ આઉટ કરવું. દોસ્તો કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ સર્કિટ સોલ્વ તો કરી શકો, પણ ઝડપથી કેવી રીતે કરવી એની શોર્ટકટ ટિપ્સ એન્ડ ટ્રિક્સ દેવાનું છું. દોસ્તો તૈયાર થઈ જાઓ. આ લેક્ચર 1 મિનિટ પણ મિસ ના કરતા. જેટલો પણ લેક્ચર ચાલે દોસ્તો, આ લેક્ચર સંપૂર્ણ ભરવાની પૂરી તૈયારી સાથે કોઈ પણ પ્રકારના કામ હોય તો સાઈડમાં મૂકીને રેડી થઈ જાઓ. કોઈ પણ કોમ્પ્લેક્સ પરિપથ છે કેવી રીતે સોલ્વ કરવી, 1 બાય 1 બધી સર્કિટ આપણે સોલ્વ કરવાના છીએ. અત્યારે તમને આ પરિપથ સંપૂર્ણ દેખાતા નહીં હોય, પરંતુ હું 1 બાય 1 સર્કિટ લેતો જઈશ અને તમને સોલ્વ કરાવવા માટે મેક્સિમમ પ્રયત્ન કરીશ. દોસ્તો કોઈ પણ સર્કિટ સોલ્વ કરવી અને ટૂંકા સમયમાં સોલ્વ કરવામાં ઘણો ફરક છે. ઝેડબલની અંદર મેક્સિમમ સમય સર્કિટની અંદર દાખલા તરીકે જતો હોય તો તમારા પરિપથની અંદર સમય વધારે જોઈએ તો એ ન ચાલે. ટાઈમ ઓછામાં ઓછા સમયમાં તમે સર્કિટ કેવી રીતે સોલ્વ કરી શકો, નીટની અંદર પણ ઓછામાં ઓછા સમયની અંદર તમે સર્કિટ કેવી રીતે સોલ્વ કરી શકો એ મહત્વનું છે. માત્ર સર્કિટ સોલ્વ કરવી મહત્વનું નથી. સમયના તમારી પાસે ચોક્કસ સમયની અંદર તમારી પાસે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવો જોઈએ. તો દોસ્તો આ સર્કિટ સોલ્વ કરતા પહેલા હું તમને અમુક વસ્તુ મહત્વની શીખવાડવા માંગુ છું. એ પહેલા ધ્યાન દઈને સાંભળશો તો જ તમને આ વસ્તુ ફાસ્ટ આવડશે. આ કી છે મહત્વની. દોસ્તો તમારી પાસે એક સિમ્પલ કોઈ પણ પરિપથ જે કોમ્પ્લેક્સ નથી, સિમ્પલ પરિપથ છે. દાખલા તરીકે આવો એક પરિપથ છે, આનું રેઝિસ્ટન્સ 2 ઓહમ છે, આનું રેઝિસ્ટન્સ 2 ઓહમ છે અને 10 વોલ્ટની બેટરી છે. દોસ્તો 10 વોલ્ટની બેટરી સાથે મેં બે રેઝિસ્ટન્સ 2 ઓહમ અને 2 ઓહમને શ્રેણીમાં જોડેલા છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ. તમને સિમ્પલ આમાંથી પૂછવામાં આવે દોસ્તો કે આમાંથી આ બ્રાન્ચમાં અથવા તો આ સર્કિટની અંદર કરંટ કેટલો ફ્લો, એટલે તમે ફાસ્ટ જવાબ આપશો કે ઓહમના નિયમ પ્રમાણે I V by R, V 10 વોલ્ટ and R 2 + 2 શ્રેણીમાં છે એટલે 4 ઓહમ. એટલે તમે સીધો જવાબ આપશો કે I V 10 વોલ્ટ અને R 2 + 2 4. આટલા એમ્પિયર કરંટ આમાંથી ફ્લો થતો હશે. દોસ્તો એકદમ સાચી વાત છે, પણ આ કરંટ એક સિમ્પલ બ્રાન્ચ માટે ઝડપથી સોલ્વ કરી શકાય. 1 મિનિટનો સમય પણ ના લાગે, 30 સેકન્ડ પણ ના લાગે. પણ દોસ્તો આવા કોમ્પ્લેક્સ પરિપથ હોય ત્યારે કઈ બ્રાન્ચમાંથી કેટલો કરંટ જાય, કયા બિંદુનું પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, આ બધી જ વસ્તુ સર્કિટનો કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ જવાબ દેવા માટે દોસ્તો કિર્ચોફનો નિયમ લાગુ પડે છે. પણ કિર્ચોફનો નિયમ કેવી રીતે લગાડવો અને સિમ્પલ સર્કિટ કેવી રીતે કરવી ને એ આજે આપણે ચર્ચા કરવાના છીએ. એટલે ફૂલ્લી કોન્સન્ટ્રેશન. દોસ્તો આખો લેક્ચર વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો બહુ મજા આવશે અને આ સર્કિટના દાખલાઓમાં તમારો ઇન્ટરેસ્ટ પણ વધશે. કરંટ ઇલેક્ટ્રિસિટી ચેપ્ટર તમારું આખું સ્ટ્રોંગ થશે. દોસ્તો આ પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે ધારો કે તમને એમ કે વચ્ચેનો આ કોઈ પોઈન્ટ, આનું પોટેન્શિયલ કેટલું, વિદ્યુત સ્થિતિમાન કેટલું, એટલે સિમ્પલ છે. દાખલા તરીકે આનું વિદ્યુત સ્થિતિમાન V ધારી લો. ધારો કે આનું વિદ્યુત સ્થિતિમાન V છે, તો તમને ક્વેશ્ચન પૂછો તો કેટલો, તો તમે સિમ્પલ જવાબ આપી શકો કે ભાઈ આનું 10 વોલ્ટ હોય તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 હોય, તો આની નાની વચ્ચે 5 હોય ને આની નાની વચ્ચે 5 હોય. શું કામ? કારણ કે બે બાજુ રેઝિસ્ટન્સ સરખા છે એટલા માટે. પણ જો રેઝિસ્ટન્સ જુદા હોય તો તમે કેવી રીતે કરશો? દાખલા તરીકે કોઈ પણનું પોટેન્શિયલ એટલે 10 વોલ્ટની બેટરી છે, તો ધારો કે આ પોઈન્ટનું પોટેન્શિયલ હું 0 વોલ્ટ ધારી લઉં. મિત્રો મગજમાં રાખજો, કોઈ પણનું વિદ્યુત સ્થિતિમાન બીજાની સાપેક્ષે તમે 0 લઈ શકો, તમને ખબર છે. તો આ તમે 0 લીધું હોય તો એનો મતલબ 0 ની સાપેક્ષે આનું 10 વોલ્ટ હોવું જોઈએ, કારણ કે અહીંયા વચ્ચે 10 વોલ્ટની બેટરી છે. 0 થી આમ જતા એટલે -2 પ્લસ જતા પ્લસ થાય ને, 0 + 10 એટલે 10 વોલ્ટ. એટલે આ બાજુનું સ્થિતિમાન તમારું 10 વોલ્ટ થશે. જો આ 10 વોલ્ટ હોય
તો આનું સ્થિતિમાન V હોય તો આપણને ખબર છે કરંટ કેટલો ફ્લો થાય છે 10/4 એમ્પિયર એટલે કે કેટલો 2.5 એમ્પિયર 2.5 એમ્પિયર જો આમાંથી કરંટ ફ્લો થતો હોય તો આનું સ્થિતિમાન તમારે મેળવવું હોય તો શું કરશો બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કરંટ આમ ફ્લો થાય છે 10 - V આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો તો કે 10 - V પોટેન્શિયલ ડિફરન્સ 10 અને V વચ્ચે 10 - V થશે એટલે 10 - V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ IR ઓહમના નિયમ પ્રમાણે તો I કેટલો 2.5 અને R કેટલો 2 ઓહમ તો દોસ્તો 2.5 into 2 is equal to 5 એટલે 10 minus 5 is equal to 10 minus V is equal to 5 અને તેથી V is equal to V સામે જશે પ્લસ 5 આ બાજુ જશે માઈનસ 10 minus 5 એટલે 5 વોલ્ટ દોસ્તો આવી ગયું આનું પોટેન્શિયલ 5 વોલ્ટ તો સેમ વસ્તુ આ બાજુ તમે કરો તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 - 0 એટલે 5 આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 - 5 એટલે 5 એટલે ટોટલ વોલ્ટ 10 વોલ્ટ છે હવે આ જ સિમ્પલ સર્કિટ હોવા છતાંય આપણે દાખલા તરીકે અમે KCL લગાવીએ એટલે કિર્ચોફનો સર્કિટનો કરંટ લો એટલે વિદ્યુત પ્રવાહ માટેનો નિયમ દોસ્તો લગાવો તો કિર્ચોફ એના પહેલા નિયમમાં વિદ્યુત પ્રવાહના નિયમમાં શું કીધું કે જંક્શન પાસે ભેગા મળતા દરેક વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય એટલે જેટલો કરંટ જંક્શનમાં એન્ટર થતો હોય એટલો જ બહાર નીકળતો હોય તો દોસ્તો જોજો હવે આપણે કેવી રીતે જવાબ લઈ આવીએ છીએ ઓહમનો નિયમ સિમ્પલ આનાથી જ કરવો જોઈએ આવો દાખલો પૂછાય આવો MCQ પૂછાય તો KCL કે કઈ વાપરવાની જરૂર નથી પણ સમજવા માટે કોઈ પણ સર્કિટ દોસ્તો સોલ્વ કરવા માટે આ સમજવું બહુ જ જરૂરી છે આ 10 વોલ્ટ છે હવે ધારો કે તમે આને 0 વોલ્ટ કહી દો દોસ્તો સમજો આને આપણે 0 વોલ્ટ કહી દઈએ જો આને 0 વોલ્ટ કહો 0 વોલ્ટ કહો તો કહી શકાય જરૂરી નથી કે આ બાજુને 0 વોલ્ટ કહો દોસ્તો આને 0 વોલ્ટ તમે કહેશો તો 0 થી આ બાજુ જાઓ તો પ્લસ માંથી માઈનસ માં જાવ એટલે નેગેટિવ સાઇન થશે એટલે 0 - 10 એટલે આનું આવશે -10 વોલ્ટ એટલે દોસ્તો સિમ્પલ છે આનું સ્થિતિમાન આની સાપેક્ષે -10 વોલ્ટ છે જ્યારે આનું સ્થિતિમાન આની સાપેક્ષે +10 વોલ્ટ છે જો આને તમે 0 લ્યો તો -10 વોલ્ટ લેવું પડે જો આ બાજુને 0 લ્યો તો આ તમારે +10 વોલ્ટ લેવું જોઈએ આમ કરવાથી પણ ઓહમનો નિયમ વાપરશો તો પણ કોઈ પ્રકારનો જવાબમાં ફરક પડશે નહીં કરંટ આટલો જ ફ્લો થશે સર્કિટમાંથી આનું પોટેન્શિયલ 5 વોલ્ટ જ રહેશે કોઈ ફરક નહીં પડે આ બિંદુનું પોટેન્શિયલ તમારી ધારણા આરે કઈ લેવા દેવા નથી દોસ્તો આને તમે 0 વોલ્ટ લીધું તો આ તમારું -10 વોલ્ટ થશે હવે આ -10 વોલ્ટ છે એનો મતલબ આનું સ્થિતિમાન ઊંચું હોય ધારો કે આ પોઝિટિવ સાઇન છે તો 0 ની સાપેક્ષે આનું સ્થિતિમાન નેગેટિવ છે એટલે કરંટ આમ જ ફ્લો થશે કરંટ આમ ફ્લો થાય તો આનું પોટેન્શિયલ તમે V લ્યો તો V minus -10 વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં વચ્ચે નેગેટિવ સાઇન ને -10 છે +10 વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ IR R કેટલો છે 2 ઓહમ તો અહીંયા 2 અને કરંટ આમાંથી કેટલો ફ્લો થાય છે 2.5 તો 2.5 is equal to V plus 10 તેથી V is equal to 2.5 into 5 Vm નો 5 સામે જશે તો 10 સામે જશે -5 - 10 is equal to -5 વોલ્ટ દોસ્તો અહીંયા V -5 વોલ્ટ આવ્યું શું કામ કારણ કે આપણે અહીંયા -10 વોલ્ટ લીધા તો આની સાપેક્ષે અત્યારે આપણે જે વોલ્ટેજ શોધ્યા છે એ કોની સાપેક્ષે V ની સાપેક્ષે આના -10 વોલ્ટ છે એમ આના કેટલા વોલ્ટ થશે -5 વોલ્ટ થશે અહીંયા V -10 કરંટ આમ ફ્લો થાય છે દોસ્તો અહીંથી V થી સ્ટાર્ટ કરો તો V -10 એટલે +10 એટલે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V +10 કરંટ કેટલો ફ્લો થાય છે 2.5 તો અહીંયા 2.5 તો આ 2.5 જેટલો કરંટ આમાંથી ફ્લો થાય છે આ રીતે 0 to -10 બદલામાં તો 2.5 અને રેઝિસ્ટન્સ કેટલું છે બંનેની વચ્ચે 2 ઓહમ છે એટલે 2 into 2.5 એટલે 5 V is equal to 5 - 10 થશે એટલે -5 તો સ્વાભાવિક છે કે જ્યારે તમે આને 0 લીધું તો આને 10 લીધું તો આનું પોટેન્શિયલ 5 આવતું હતું હવે તમે આને 0 લ્યો છો અને આને -10 વોલ્ટ લ્યો તો સ્વાભાવિક છે એનું પોટેન્શિયલ બદલાઈને કેટલું થઈ જશે -5 વોલ્ટ થઈ જશે
दोस्तों આ મહત્વનું છે, કઈ જગ્યા ઉપર પોઝિટિવ અને કઈ જગ્યા ઉપર નેગેટિવ આવશે આ બહુ મહત્વની વસ્તુ છે. કરંટની ડિરેક્શન પણ મહત્વની છે. હવે જો શું ફરક પડશે ને શું નહીં પડે. दोस्तों आ सिंपल ओहमना नियम थी આપણે વસ્તુને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો કે આનું પોટેન્શિયલ કેટલું થાય એ પ્રમાણે. હવે આપણે કેસીએલ લગાવીએ. दोस्तों કિર્ચોફનો નિયમ લગાવવા માટે તમારી પાસે જંક્શન હોવું જરૂરી છે, રાઈટ? તો સમજીએ આપણે. ધારો કે મારે કિર્ચોફના નિયમથી આ પોટેન્શિયલ શોધવું છે, 5 વોલ્ટ છે. तो આનું પોટેન્શિયલ મારે 5 વોલ્ટ છે. આપણને ખબર તો પડી કે ઓહમના નિયમથી આપણને ખ્યાલ જ છે કે આપણો જવાબ શું છે. છતાંય કેસીએલ થી કેમ મેળવાય? દોસ્તો આનું જંક્શન વિચારી લો, એનું પોટેન્શિયલ હું V ધારી લો. હવે આમાંથી કરંટ બંને બાજુ આપણને ખબર છે કરંટ કેમ ફ્લો થાય છે. કરંટ કેમ ફ્લો થાય છે? પોઝિટિવ ટુ નેગેટિવ, એટલે આના ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ફ્લો થાય છે. એક જ દિશામાં ફ્લો થાય, એક જ બ્રાન્ચ છે. છતાંય હું જંક્શન આગળ, અહીંયા જંક્શન આગળ करंट ने बार तरफ फ्लो થાય ને આને આ બાજુ તરફ ફ્લો થાય, બંને વિરુદ્ધ દિશામાં ફ્લો થાય ને એવી રીતે ધારી લો. દોસ્તો જોજો કેવી રીતે મળશે. અહીંથી આપણને ખબર છે કરંટ આમ ફ્લો થાય છે, છતાંય મેં આને જંક્શન વિચારીને બે બાજુ કરંટ વિરુદ્ધ દિશામાં આમ પણ ફ્લો થાય છે ને આમ પણ ફ્લો થાય, ધારી લો. તો જંક્શન આગળ કિર્ચોફનો નિયમ છે, જેટલો કરંટ બહાર નીકળે ને એટલો અંદર દાખલ થતો હોય. બહાર કેટલો નીકળે એટલો, અંદર તો દાખલ જ નથી થતો, એનો મતલબ અંદર દાખલ થતો પ્રવાહ 0. એટલે જેટલો બહાર નીકળે છે એટલો જ અંદર દાખલ થાય છે. એટલે બહાર કેટલો નીકળી જોઈએ આપણે જો. ચલો અહીંયા જોઈએ. દાખલા તરીકે મેં હમણાં તમને સમજાવ્યું પ્રમાણે કે આનું પોટેન્શિયલ મેં V લીધું. દોસ્તો આનું પોટેન્શિયલ V છે, આનું પોટેન્શિયલ હું 0 ધારી લઉં તો આનું પોટેન્શિયલ +10 વોલ્ટ થશે, રાઈટ? હવે આ કિર્ચોફનો નિયમ વાપરીએ દોસ્તો. આમ કરંટ કેટલો જાય? I1, આમ કેટલો જાય? I2. બંનેનો આપણે સરવાળો કરીએ એટલે I1 + I2. બહાર કેટલો નીકળે? કઈ નહીં, તો કે 0. આ કિર્ચોફનો કરંટનો નિયમ કે પ્રવાહ જેટલો બહાર નીકળે, બહાર એટલો નીકળે, અંદર કેટલો દાખલ થાય તો કે 0. તો બહાર નીકળે એના બરાબર અંદર જાય, એટલો અંદર જાય, જતો જ નથી પ્રવાહ, બહાર જ નીકળે છે, એટલે કુલ બહાર નીકળતો પ્રવાહ અંદર દાખલ થતો પ્રવાહ કેટલો? 0. બંને ઇક્વલ કરી દીધા એટલે બંનેનો સદિશ સરવાળો થઈ ગયો તમારો 0. દોસ્તો I = શું? V/R. V શું છે? પોટેન્શિયલ ડિફરન્સ, નોટ એ પોટેન્શિયલ, પોટેન્શિયલ ડિફરન્સ છે. દોસ્તો જંક્શનમાંથી કરંટ બહાર આવે એટલે આનું પોટેન્શિયલ V હોય તો સ્વાભાવિક છે કરંટ આમ તો જ જાય, તો જ એઝ્યુમ કરી શકાય કે આનું સ્થિતિમાન ઊંચું હોય અને આનું સ્થિતિમાન નીચું હોય, તો જ આ રીતે એઝ્યુમ કરી શકાય. તો દોસ્તો આનું સ્થિતિમાન ઊંચું છે એટલે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાઓ એટલે તમારે સાઇન કેવી લેવાની? નેગેટિવ. યાદ કરો, પ્રવાહની દિશામાં નેગેટિવ લેવાનું, પ્રવાહ સામો આવતો તો પોઝિટિવ લેવાનું. તો V માઈનસ અહીંયા આવો તો 10, V માઈનસ 10 એટલે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ ગયો. I = વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બાય રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ કેટલા ઓહમ છે? ઇન બિટવીન 2 ઓહમ. એટલે 2 ઓહમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V - 10 બાય 2 ઓહમ એટલે થઈ ગયો કરંટ પ્લસ I2. દોસ્તો આનું સ્થિતિમાન V અહીંયા આવો તો અહીંયા 0 થયેલું છે એટલે V - 0 બાય 2 ઓહમનો રેઝિસ્ટન્સ એટલે બાય 2. V - 0 એટલે પોટેન્શિયલ ડિફરન્સ થઈ ગયો આપની વચ્ચે અને છેદમાં રેઝિસ્ટન્સ એટલે 2 એટલે કરંટ થઈ ગયો = 0. दोस्तों जो V/2 અને સેપરેટ કરો તો V/2 + V/2, V/2 + V/2 એટલે V -10/2 એટલે -10/2 અને 0/2 = 0. दोस्तों તેથી V = 10/2 અને તેથી V = 10/2 = 5 વોલ્ટ. दोस्तों મળી ગયો પોટેન્શિયલ 5 વોલ્ટ. ફરક જ કઈ નથી પડતો. દાખલા તરીકે તમે આને અંદર દાખલ થતા એમ લ્યો તો શું થશે? દાખલા તરીકે આ બે કરંટ અંદર દાખલ થાય, ચલો બહાર નથી નીકળતા. દોસ્તો જવાબમાં કાઈ ફરક ના પડે. જો કરંટ અંદર દાખલ થાય છે, જંક્શનની અંદર દાખલ થાય છે, તો પેલા વોલ્ટેજ મારા 10 લેવા પડે. 10 - V, કારણ કે કરંટ આમ જતો તો આનું સ્થિતિમાન ઊંચું હોય, આનું સ્થિતિમાન નીચું ધારવું પડે. 10 - V/2
10 માઇનસ v બાય 2 પ્લસ, હવે કરંટ આમ ફ્લો થાય છે એટલે 0 માઇનસ v બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0. બંનેના કરંટનો સરવાળો 0 કરવાનો છે એટલે 10 માઇનસ v બાય 2 અને 0 માઇનસ v બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0. દોસ્તો 10 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ v બાય 2, માઇનસ v બાય 2 સેપરેટ કરીએ તો માઇનસ v બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0. દોસ્તો 0 માઇનસ v માઇનસ v બાય 2 માઇનસ v બાય 2 અને 10 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5. માઇનસ v બાય 2 માઇનસ v બાય 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ v એટલે 5 માઇનસ v ઇઝ ઇક્વલ ટુ 0 અને તેથી v ઇઝ ઇક્વલ ટુ 5 વોલ્ટ. દોસ્તો શું ફરક પડે? કાંઈ ફરક ના પડે. આનું પોટેન્શિયલ 5 વોલ્ટ જ આવશે. કિર્ચોફનો નિયમ તમે કરંટ લો લગાવો છો દોસ્તો તો ધ્યાન રાખો પોટેન્શિયલ કેવી રીતે લેવું. જો આનું તમે 0 લ્યો છો તો તમે આગળ જાઓ. ધારો કે ચલો આનું 0 નથી ધારતા, ધારો કે આનું પોટેન્શિયલ V એ ધારીએ તો દોસ્તો આ પોટેન્શિયલ 10 વોલ્ટ ક્યારેય ન થાય. આનું V હોય તો -2 પ્લસ જાવ તો આનું પોટેન્શિયલ થઈ જાય VA + 10. દોસ્તો આનું પોટેન્શિયલ તમે VA ધારો તો આનું પોટેન્શિયલ થઈ જાય પ્લસ માંથી માઈનસ માં એટલે VA - 10 થઈ જાય. આ રીતે થાય. દોસ્તો હવે આ વાતનો ઉપયોગ કરીને, આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને કિર્ચોફનો નિયમ લગાવી અને તમે સિમ્પલ સર્કિટ કેવી રીતે બનાવી શકો અથવા તો કોમ્પ્લેક્સ સર્કિટ તમે કેવી રીતે સોલ્વ કરી શકો એ આપણે અહીંયા જોવાનું છે. દોસ્તો આટલી બધી સર્કિટ આપણે સોલ્વ કરવાના છીએ પણ 1 બાય 1 સર્કિટ હું તમને સામે બતાવતો જઈશ અને 1 બાય 1 સર્કિટ આપણે સોલ્વ કરતા જશું. એમાં નવી નવી વાતો છે એ શીખવાની છે. અને દોસ્તો તમે જોઈ શકો છો કે જેઈની અંદર JEE 2017 ની અંદર પૂછાયેલો પ્રશ્ન પણ છે. આની અંદર મેં ઇન્ક્લુડ કરી લીધો છે. PMT ની અંદર પૂછાયેલો પ્રશ્ન પણ ઇન્ક્લુડ કરેલો છે. દોસ્તો તમે જોઈ શકો છો વિધિન 1 મિનિટ 1 મિનિટ કરતાં પણ ઓછા સમયગાળાની અંદર તમે આ સર્કિટ છે સિમ્પલી સોલ્વ કરી શકો જો તમને KCL આવડતો હોય તો. દોસ્તો કિર્ચોફના નિયમથી કોઈ પણ કોમ્પ્લેક્સ પરિપથને સરળ બનાવીને કેવી રીતે સોલ્યુશન કરવું એની ટિપ્સ અને ટ્રિક્સ જાણો. મિત્રો આમાંની હું એક સર્કિટ તમારી સામે મૂકું છું. સૌથી પહેલાં આપણે એક સર્કિટ લઈએ. ચલો એકદમ સિમ્પલ સર્કિટ લેવાનો પહેલાં પ્રયત્ન કરીએ. દોસ્તો આ સર્કિટને આપણે ચૂઝ કરીએ. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે પણ કેવી રીતે એને આઈડિયા લગાવવા. તો સર્કિટ સામે જોઈને સીધા ઓહમનો નિયમ કે કયો નિયમ વાપરો સીધું ડિસાઇડ ના કરો. પહેલાં સર્કિટને જો કેવી રીતે રેઝિસ્ટન્સ અને કેવી રીતે એક કરતાં વધુ બેટરીઓ જોડેલી છે. દોસ્તો આ સર્કિટ તમારી સામે આ રીતની છે. આ 10 વોલ્ટ છે. 10 વોલ્ટની બેટરી સાથે 5 ઓહમનો રેઝિસ્ટન્સ છે. વચ્ચે 2 ઓહમનો રેઝિસ્ટન્સ છે. દોસ્તો આ 10 ઓહમ રેઝિસ્ટન્સ છે. આ 20 વોલ્ટની બેટરી છે. હવે તમારો ક્વેશ્ચન છે કે 2 ઓહમમાંથી I ઇઝ ઇક્વલ ટુ વોટ, કરંટ કેટલો ફ્લો થાય છે, કઈ બાજુ ફ્લો થાય છે અથવા તો કરંટ કેટલો ફ્લો થાય છે. જો ફ્લો થતો હોય તો ધારો કે આ બે પોઈન્ટને આપણે કહી દઈએ A અને B. જો કરંટ ફ્લો થતો હોય તો A ટુ B જાય છે કે B ટુ A અને કેટલો જાય છે, આ ક્વેશ્ચન છે. દોસ્તો સીધો કિર્ચોફનો નિયમ લગાવવાનો પ્રયત્ન ન કરો. પહેલાં સિમ્પલ જો કોઈ પણ લૂપ માટે તમે કિર્ચોફનો નિયમ લગાવો તો આ વસ્તુ મગજમાં રાખો. કરંટની દિશામાં જતા હોય તો નેગેટિવ સાઇન મૂકવાની, કરંટ તમારી સામે આવતો હોય તો પોઝિટિવ. આ તમને ખ્યાલ છે. I અને Rનો ગુણાકાર કરતું જવાનું છે એટલે વોલ્ટેજ મળશે. અને બેટરી આવે તો બેટરીના નેગેટિવમાંથી પોઝિટિવ તરફ તમે જતા હોય તો પ્લસ લ્યો અને પોઝિટિવ ટુ નેગેટિવ તમે જતા હોય તો નેગેટિવ સાઇન લ્યો. આ વસ્તુ મગજમાં રાખીએ. દોસ્તો આ સર્કિટના બે ભાગ થઈ શકે. આ બાજુનો ભાગ ને આ બાજુનો ભાગ. સિમ્પલ વિચારો. આમાં કોઈ જગ્યાએ કિર્ચોફનો નિયમ કે બહુ કોમ્પ્લિકેશન કરવાની જરૂર નથી. સિમ્પલ આ 20 વોલ્ટની બેટરી છે, આ 10 વોલ્ટની બેટરી છે. 20 વોલ્ટની બેટરીમાંથી કરંટ આમ ફ્લો થતો હોય, આ રેઝિસ્ટન્સમાં કંઈક વોલ્ટેજ ડ્રોપ થઈ અને આગળ જતો હોય
તો દોસ્તો આમાં કેટલા વોલ્ટેજ ડ્રોપ થાય? તો કે અહીંયા 20 વોલ્ટની બેટરી છે અને 10 ઓહમ છે. તો સિમ્પલ આમાંથી કરંટ કેટલો ફ્લો થશે? I ઇઝ ઇક્વલ ટુ V/R. V એટલે 20 અને R એટલે 10 ઓહમ. 20/10 એટલે I ઇઝ ઇક્વલ ટુ 20/10 ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. દોસ્તો આમાંથી કરંટ 2 એમ્પિયર અહીંયા આવે છે. તો 2 એમ્પિયર કરંટ આ રેઝિસ્ટન્સમાંથી જાય છે, અહીંયા આવે છે. તો એ ક્યાં જશે? જ્યાં રેઝિસ્ટન્સ એને દેખાશે એ બાજુ કરંટ ભાગવાનો છે. તો દોસ્તો અહીંથી ને 2 એમ્પિયર જેટલો કરંટ આમ ફ્લો થવાનો છે. તો આ સર્કિટની અંદર 2 એમ્પિયર કરંટ ફ્લો થઈને આમ જવાનો છે. દોસ્તો 10 વોલ્ટની બેટરી તમે અહીંયા પણ જોડેલી છે, તો 10 વોલ્ટ સાથે કરંટ આમ પણ ફ્લો થવાનો છે. તો 10 વોલ્ટમાંથી નીકળતો કરંટ 5 ઓહમના રેઝિસ્ટન્સમાં, એટલે I ઇઝ ઇક્વલ ટુ 10/5 ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. તો અહીંથી 2 એમ્પિયર કરંટ ફ્લો થાય ને આ બાજુ આવે છે 2 એમ્પિયર, એ પણ અહીંયા આવે છે. દોસ્તો આ પોઈન્ટ આગળ ને આ પોઈન્ટ આગળ 2 એમ્પિયર કરંટ આવતો હોય તો એની પાસે બીજો કોઈ રસ્તો નથી, એ આ રેઝિસ્ટન્સમાંથી પાસ થવાનો પ્રયત્ન કરશે. આ બાજુ જશે ને આ બાજુ. દોસ્તો બંને 2 એમ્પિયર સામસામે આવીએ એટલે 8/માંથી પસાર થતો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો 0 થઈ જાય, એટલે કરંટ લગભગ ફ્લો થતો જ નથી. I ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. શું કામ? કારણ કે આનું બંનેનું પોટેન્શિયલ સરખું થઈ ગયું. દોસ્તો આ બંનેનું પોટેન્શિયલ સમાન, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 તો કરંટ 0, કારણ કે V ઇઝ ઇક્વલ ટુ IR. દોસ્તો V ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું છે. અહીંયા V ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું એટલે પોટેન્શિયલ ડિફરન્સ 0 થઈ ગયો, તો કરંટ ફ્લો ના થાય. કરંટ ત્યારે જ ફ્લો થાય કે એકનું સ્થિતિમાન ઊંચું હોય ને બીજાનું સ્થિતિમાન નીચું હોય, બંને પોઈન્ટના સ્થિતિમાન સમાન થઈ ગયા. એટલે દોસ્તો ઉતાવળ ના કરો, સિમ્પલ સર્કિટને જોવાનો પ્રયત્ન કરો. સર્કિટ બે ભાગમાં વહેંચાયેલી છે. આ ભાગ છે એમાંથી કરંટ 2 એમ્પિયર, આ ભાગમાંથી કરંટ એમ્પિયર 2 એમ્પિયર નીકળીને સામસામે આવે નેટ પરિણામી વિદ્યુત પ્રવાહ 0 થઈ જાય, પરિણામ આડછેદનો જથ્થો 0 થઈ જાય અને આમાંથી કરંટ કેટલો ફ્લો થશે? 0. એટલે આપણી આ સર્કિટ 100. દોસ્તો હવે આપણે બીજી સર્કિટ લઈએ. જોજો કેવી રીતે બધી સર્કિટો સોલ્વ થાય છે. ચલો આ એક સર્કિટ લઈએ જે JEE 2017માં પૂછાણો હતો. દોસ્તો 1 મિનિટ તો વધુ કહેવાય. જો તમને સર્કિટ જોતા આવડે અને કરંટ લો પરફેક્ટ અને વોલ્ટેજ લો કિર્ચોફનો પરફેક્ટ લેતા આવડે દોસ્તો, તો મને નથી લાગતું કે 1 મિનિટ કરતાં વધુ સમય લાગે. દોસ્તો આ સર્કિટ આવી કંઈક છે. 2 વોલ્ટ બેટરી, 2 વોલ્ટ બેટરી. સર્કિટ જોઈને ગભરાઈ જવાનું નથી ક્યારેય. સર્કિટ જોઈ અને ઇઝીલી કેવી રીતે સોલ્વ કરવું એનો ટ્રાય કરવાનો છે. આપણે બધી મેથડ હું અહીંયા તમને શીખવાડવાનો છું. દોસ્તો આ સર્કિટ આવી કંઈક છે અને તમને પ્રશ્ન તમારો એવો હતો ઈચ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરંટ કેટલો ફ્લો થાય છે એ તમારે શોધવાનું છે. એક રેઝિસ્ટન્સની અંદર કેટલો કરંટ ફ્લો થાય છે એ તમારે શોધવાનો છે. આમાંથી કેટલો જાય, આમાંથી કેટલો જાય, આમાંથી કેટલો જાય, અને એની અંદર 4 ઓપ્શન આપ્યા હતા કે આટલો આટલો અને આટલો જાય છે. તો સો સિમ્પલ, તમારે જ્યારે આવું તમને દેખાય એક કરતાં વધારે બેટરી, ત્યારે કોઈ પણ એક પોઈન્ટનું પોટેન્શિયલ, ઝાઝી બધી બેટરી હોય ત્યારે એક પોટેન્શિયલ 0 ધારી લો, એટલે તમને બીજા પોટેન્શિયલ ઓટોમેટિક મળવા મળશે અને તમને ખ્યાલ આવે. દોસ્તો અહીંયા હું એક આ પોટેન્શિયલ છે, આ પોઈન્ટ, આનું પોટેન્શિયલ હું 0 લઈ લઉં, એટલે આને કરી દઉં ગ્રાઉન્ડ. મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે ધ્યાન રાખો કે એકનું પોટેન્શિયલ 0 લ્યો અને બાજુમાં બેટરી હોય તો બેટરીનું પોટેન્શિયલ પોઝિટિવ બાજુ જાવ તો પ્લસ કરવાનું ને નેગેટિવ સાઈડ જાવ તો માઇનસ કરવાનું. તો દોસ્તો આનું પોટેન્શિયલ 0, એનો મતલબ આનું પોટેન્શિયલ 0, તો એની સાપેક્ષે 0 માઇનસમાંથી પ્લસમાં જાવ એટલે પ્લસ, 0 + 2 એટલે 2 વોલ્ટ. આનું 2 વોલ્ટ થશે. આ બિંદુનું 2 વોલ્ટ. દોસ્તો આનું 2 વોલ્ટ ઓલરેડી છે,
આનું 2 વોલ્ટ છે તો માઇનસમાંથી પ્લસમાં જાઓ તો 2 + 2 ઇઝ ઇક્વલ ટુ આનું 4 વોલ્ટ. એટલે આ પોઈન્ટનું પોટેન્શિયલ થઈ ગયું 4 વોલ્ટ. દોસ્તો આ 4 વોલ્ટ છે, આ નેગેટિવ સાઇન છે, નેગેટિવમાંથી પોઝિટિવમાં જાવ એટલે આનું 4 વોલ્ટ ને આનું +2 વોલ્ટ એટલે 4 + 2 એટલે આનું થઈ ગયું 6 વોલ્ટ. દોસ્તો આનું 6 વોલ્ટ હોય તો આનું 6 વોલ્ટ જ હોય, કારણ કે આની સાથે બીજું કોઈ વચ્ચે રેઝિસ્ટન્સ જ નથી, આ તો કનેક્શનમાં જ છે સીધું. આ 6 વોલ્ટ હોય તો દોસ્તો 6, હવે મેં તમને શીખવાડ્યું પોઝિટિવમાંથી નેગેટિવમાં જાઓ તો 6 - 2 ઇઝ ઇક્વલ ટુ 4 વોલ્ટ એટલે આનું પણ 4 વોલ્ટ હોય. દોસ્તો આનું 4 વોલ્ટ છે, આનું 2 વોલ્ટ છે તો 4 - 2, કારણ કે +2 માઇનસ એટલે માઇનસ એટલે 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ એટલે આનું 2 વોલ્ટ થશે. અને દોસ્તો આનું 2 છે, આ માઇનસ એટલે 2 - 2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આનું થઈ ગયું 0 વોલ્ટ. દોસ્તો હવે તમે જુઓ આ બંનેના પોટેન્શિયલ સરખા છે, જો 2 - 2 0, પોટેન્શિયલ ડિફરન્સ 0 એટલે આમાંથી કરંટ ફ્લો નહીં થાય. દોસ્તો આનું પોટેન્શિયલ સરખું 4 - 4 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આમાંથી કરંટ ફ્લો નહીં થાય. અને 0 - 0 ઇઝ ઇક્વલ ટુ આ બેનું પોટેન્શિયલ સરખું એટલે આમાંથી કરંટ ફ્લો ન થાય એટલે આનો આન્સર આવે 0. કોઈ પણ રેઝિસ્ટન્સમાંથી કરંટ એટલે ફ્લો નહીં થાય કે દરેકનું પોટેન્શિયલ ડિફરન્સ, દરેક રેઝિસ્ટન્સ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય છે દોસ્તો 0. પોટેન્શિયલ ડિફરન્સ 0 થશે એટલે કરંટ ફ્લો નહીં થાય. કરંટ ત્યારે જ ફ્લો થશે દોસ્તો એકનું પોટેન્શિયલ વધુ હશે ને એકનું ઓછું. દાખલા તરીકે આનું પોટેન્શિયલ 10 વોલ્ટ છે ને આનું 5 વોલ્ટ તો 10 to 5 આ બાજુ જશે, આનું 10 છે ને આનું 5 તો 10 to 5 આ બાજુ જશે. પણ બેયનો પોટેન્શિયલ ડિફરન્સ દોસ્તો 0 થઈ ગયો તો કરંટ ફ્લો થવાનો સવાલ જ નથી પેદા થતો. તો અહીંયા કરંટ ફ્લો થશે નહીં, એટલે કોઈ પણ રેઝિસ્ટન્સમાંથી કરંટ ફ્લો થતો નથી. દોસ્તો આ 1 મિનિટનો પ્રશ્ન જ નથી, 1 મિનિટ થાય જ નહીં. જો વ્યવસ્થિત રીતે તમે સોલ્વ કરો અને વ્યવસ્થિત સર્કિટને જો તો થતો નથી. એટલે આપણે પહેલાં શું શીખવાનું છે, આમાં શું મહત્ત્વની વસ્તુ શીખ્યા દોસ્તો? એક કરતાં વધારે બેટરી તમને દેખાય તો પહેલાં એકનું પોટેન્શિયલ 0 લઈને બીજા બિંદુના પોટેન્શિયલ એની સાપેક્ષે લખી નાખો એટલે તમારી સર્કિટ સોલ્વ. ઘણી બધી સર્કિટ આપણે સોલ્વ કરવાની છે દોસ્તો. પૂરો લેક્ચર સંપૂર્ણ થાય ત્યાં સુધી ધ્યાન રાખજો, નવું ઘણું બધું શીખવા મળવાનું છે. તો દોસ્તો આ સર્કિટ આપણી 2070 જે મેઇનમાં પૂછાયેલો પ્રશ્ન એ સોલ્વ થયો. હવે આઈ હોપ તમને આ વાત સમજાઈ ગઈ હશે, એટલે અહીંથી આ સર્કિટ જવા દઉં છું. હવે દોસ્તો આ સર્કિટ લઈએ. આ સર્કિટની અંદર 2 ઓહમ રેઝિસ્ટન્સ, 2 વોલ્ટ બેટરી, અહીંયા પણ 2 વોલ્ટ બેટરી, અહીંયા 2 ઓહમ રેઝિસ્ટન્સ, અહીંયા 2 વોલ્ટ બેટરી, આ 2 ઓહમ રેઝિસ્ટન્સ એન્ડ I is equal to what? દોસ્તો આ તમારો ક્વેશ્ચન છે કે 2 વોલ્ટની આ રીતે 3 બેટરીઝ છે અને 3 રેઝિસ્ટન્સ છે, તો આ રેઝિસ્ટન્સમાંથી કરંટ આ દિશામાં કેટલો ફ્લો થતો હશે? આ તમારો ક્વેશ્ચન છે. જરાય ઉતાવળ ના કરો દોસ્તો. ઘણા કિર્ચોફનો નિયમ વાપરવા માટે શું કરે, અહીંથી સ્ટાર્ટ કરે, પહેલાં આ લૂપ માટે કિર્ચોફનો નિયમ વાપરે, પછી આ લૂપ માટે વાપરે, પછી ત્રણેય માટે વાપરે, અથવા તો બે માટે. ધારો કે કોઈ પણ એક બેટરી છે, આ 10 વોલ્ટની બેટરી છે, તો આમાંથી કરંટ જાય, પછી આમાં I1 જાય, પછી આમાં I1 જાય, આમાં I જતો હોય તો આમાં I1 જાય, આમાં કેટલો જાય, I - I1 જાય. બંને લૂપ સોલ્વ કરો, બંનેના ઇક્વેશન સોલ્વ કરો દોસ્તો. આ 5 મિનિટ કરતાં વધારેનો પ્રશ્ન થઈ જાય. 2 અથવા તો 3 સમીકરણ તમારે મૂકવા પડે અને પછી એને સોલ્વ કરવાના હોય તો 3 સમીકરણ સોલ્વ કરતાં વધારે સમય લાગે. એટલે વ્યવસ્થિત રીતે સમજી લો કેવી રીતે સોલ્વ કરવું. દોસ્તો પહેલાં તો 2 બેટરી અહીંયા મને દેખાય છે, એટલે હું ધારી શકું કે આનું પોટેન્શિયલ હું 0 લઈ લઉં. જોજો કેવી ફટાકે સર્કિટ સોલ્વ થવાની છે. હવે આ બેટરી ઉપર છે ને રેઝિસ્ટન્સ નીચે છે,
તો રેઝિસ્ટન્સને ઉપર લઈ જાઓ, બેટરીને નીચે લઈ જાઓ તો ફરક ના પડે. શું કામ ફરક ના પડે? કારણ કે રેઝિસ્ટન્સને પોઝિટિવ નેગેટિવ જેવું કંઈ હોતું નથી. પોઝિટિવ નેગેટિવ બેટરીના ન બદલાવી શકાય, પણ આ બ્રાન્ચમાં રેઝિસ્ટન્સને ઉપર લઈ જાઓ તો આ સર્કિટ આની વચ્ચે રેઝિસ્ટન્સ તો તમને 2 ઓહમનો જ લાગુ પડે છે, એટલે આને ફરક ઉપર લઈ જવાથી કંઈ ફરક નહીં પડે. એટલે સિમ્પલી આ 2 ઓહમના રેઝિસ્ટન્સને ઉપર લઈ જાઓ અહીંયા, અને 2 વોલ્ટની બેટરી નીચે. આવું મેં કરી દીધું. આવું કરવાથી મેં સર્કિટ બદલી નથી, ધ્યાન રાખજો. આ રેઝિસ્ટન્સને અહીંયા લગાવો કે અહીંયા લગાવો ફરક ના પડે. હા, પોટેન્શિયલ ફરક પડી જાય. દાખલા તરીકે તમે આને અહીંયા લગાવો છો તો તમે એવું કહો છો કે અવરોધની વચ્ચે આનું પોટેન્શિયલ તો જુદું જ હોય, કારણ કે બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કંઈક મળતો હોય. તો રેઝિસ્ટન્સ બદલી નાખવાથી સર્કિટની અંદર એ જ લૂપમાં રેઝિસ્ટન્સને આમ તેમ કરો તો કાંઈ ફરક ના પડે, કારણ કે રેઝિસ્ટન્સને પોઝિટિવ નેગેટિવ જેવું કશું હોતું નથી. બેટરીના છેડા ઉલટા તમે કરી શકો નહીં. તો દોસ્તો, આનું પોટેન્શિયલ મેં 0 લીધું. હમણાં શીખવાડ્યું એ પ્રમાણે ધ્યાન રાખો. આનું 0 તો આનું 0, આનું 0 તો આનું 0, કારણ કે આ તો કનેક્શનમાં જ છે, વચ્ચે તો ક્યાંય રેઝિસ્ટન્સ છે જ નહીં. દોસ્તો, આનું પોટેન્શિયલ 0, તો નેગેટિવ ટુ પોઝિટિવ જાઓ તો મેં શું કીધું? પ્લસ એટલે પ્લસ કરવાનું, નેગેટિવ ટુ પોઝિટિવ એટલે પ્લસ કરવાનું, 0 + 2 એટલે 2. દોસ્તો, આનું 2 વોલ્ટ ન થાય, વચ્ચે રેઝિસ્ટન્સ છે એટલે આનું 2 વોલ્ટ થાય. અહીંયા 0 પોઝિટિવ ટુ તમે નેગેટિવ જાઓ છો એટલે 0 - 2 એટલે -2 એટલે આનું પોટેન્શિયલ થઈ જાય -2 વોલ્ટ. દોસ્તો, આનું 0 છે તો નેગેટિવ ટુ પોઝિટિવ એટલે આનું પોટેન્શિયલ થઈ જાય +2 વોલ્ટ. આ બધી 2 વોલ્ટની જ બેટરી છે. તો આનું +2 વોલ્ટ, આનું +2 વોલ્ટ ને આનું -2 વોલ્ટ. હવે આનું -2 વોલ્ટ છે, આનું +2 વોલ્ટ છે અને આનું +2 વોલ્ટ, આ રીતનું છે. અને આની અંદર તમને એમ કીધું કે આમાંથી કરંટ કેટલો ફ્લો થાય, I = તો દોસ્તો સિમ્પલ. હવે તમારે આને એક જંકશન તરીકે અથવા તો નોડ તરીકે લેવાનું. તો દોસ્તો, આને નોડ એનાલિસિસ કહેવાય. નોડ એનાલિસિસ મેથડ શું છે? જંકશન પાસે આપણે KCL લગાવીએ છીએ, એટલે કિર્ચોફનો કરંટ લો લગાવીએ છીએ. એમાં કરંટ કાં તો બહાર લઈ લેવાનો કાં તો અંદર, તમને મજા આવે એમ લેવાનો. મેં હમણાં જ તમને કીધું હતું આની પહેલાં કે કરંટ બધો અંદર લઈ લેવાથી બહાર લેવાથી કંઈ ફરક પડશે નહીં. એટલે આની અંદર હું આમ કરંટ આમ લઈ લઉં છું દોસ્તો, બધો જ કરંટ બહાર તરફ ફ્લો થાય છે. અને આનું પોટેન્શિયલ ધારી લો V. દોસ્તો, આનું પોટેન્શિયલ આપણે 0 લીધું એટલે 0ની સાપેક્ષે આ 2 વોલ્ટ, 0ની સાપેક્ષે આ -2 વોલ્ટ, 0ની સાપેક્ષે આ +2 વોલ્ટ. તો દોસ્તો, આનું પોટેન્શિયલ V મેં ધાર્યું છે. હવે KCL કેવી રીતે લગાવવું? હમણાં જ આપણે લગાવ્યો હતો. I1 I2 અને I3 એટલે I1 + I2 + I3 = 0. આને નોડ એનાલિસિસ કહેવાય. દોસ્તો, આને નોડ કહેવાય. નોડલ એનાલિસિસનો મતલબ શું થાય કે તમે કોઈ પણ એક રેફરન્સ વોલ્ટેજ લઈ લીધા 0, એની સાપેક્ષે બીજું એક જંકશન હોય, એનું પોટેન્શિયલ તમે ધારેલું છે, ધારો કે V. તો આ પોટેન્શિયલ જો તમને મળી જાય તો કરંટ મળી જાય, કારણ કે પોટેન્શિયલ મળી ગયું, આ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ મળી જાય, પોટેન્શિયલ ડિફરન્સ મળી જાય એટલે કરંટ મળી જાય. સિમ્પલ વસ્તુ છે. તો દોસ્તો, આનું પોટેન્શિયલ V છે. હવે જંકશનનો નિયમ શું છે કે કરંટ બહાર જતો હોય તો બધો કરંટ બહાર જવા દેવાનો, અંદર તો અંદર. તો બધો જ કરંટ બહાર જાય I1 + I2 + I3 = 0, કારણ કે અંદર તો પણ દાખલ નથી થતો, બધા જ બહાર નીકળે એનો સરવાળો 0 કરી દેવાનો. I = V/R. દોસ્તો, અહીંથી સ્ટાર્ટ કરો. V પહેલાં આ લેવાનું, પછી આ ગમે લઈ શકાય 1 by 1. V - 2, અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? V - 2, કારણ કે આનું પોટેન્શિયલ V હોય ને આનું 2 હોય તો V - 2 એટલે V - 2 બાય રેઝિસ્ટન્સ 2 ઓહમ પ્લસ આનું પોટેન્શિયલ V તો V - 2 એટલે V + 2 બાય આનું રેઝિસ્ટન્સ 2 ઓહમ. દોસ્તો, આનું પોટેન્શિયલ V માઇનસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આની વચ્ચે V - -2 એટલે +2 બાય 2 રેઝિસ્ટન્સ પ્લસ
આનું પોટેન્શિયલ V, આનું પોટેન્શિયલ 2, તો V -2 બાય 2 ઓહમ ઇઝ ઇક્વલ ટુ 0. દોસ્તો આને સિમ્પલ સોલ્વ કરવાની. V/2 V/2 દોસ્તો તમને 3 વખત અહીં V/2 દેખાય છે. V/2 3 ટાઈમ્સ V/2 છે, એટલે અહીંયા આપણે કરી દઈએ 3V/2. V/2 પ્લસ V/2 પ્લસ V/2 ઇઝ ઇક્વલ ટુ 3V/2. એ ઉપરાંત બીજું પદ આવશે -2/2, 2/2 અને 2/2. દોસ્તો 2/2 એટલે -1, 2/2 એટલે +1, -1 ને +1 ઉડી જશે, એટલે 2/2 એટલે -1, એટલે ખાલી -1 ઇઝ ઇક્વલ ટુ 0. આનું સેપરેટ કર્યું. V/2 એટલે 3V/2, -2/+2 એટલે -1 ને 2/2 એટલે +1, એ કેન્સલ થઈ જશે. -2/2 ઇઝ ઇક્વલ ટુ -1 સામે જશે તો +1, એટલે ફાઇનલી શું થયું? 3V/2 ઇઝ ઇક્વલ ટુ 1. તેથી V ઇઝ ઇક્વલ ટુ 2/3 વોલ્ટ. દોસ્તો આનું પોટેન્શિયલ 2/3 વોલ્ટ મળી ગયું. આપણું કામ પૂરું થઈ ગયું. આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આનું -2 વોલ્ટ છે, આનું 2/3 વોલ્ટ છે. બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 2/3 -2 એટલે +2 ઇઝ ઇક્વલ ટુ IR. I ને R એટલે 2 ઓહમ. V ઇઝ ઇક્વલ ટુ IR. V ઇઝ ઇક્વલ ટુ 2/3 -2 એટલે +2 ઇઝ ઇક્વલ ટુ IR. આમાંથી I ને કરતા બનાવો એટલે તમારો આન્સર. દોસ્તો એક જ KCL એક જ વખત કિર્ચોફનો સર્કિટ લો એન્ટર કરશો એટલે તમારી આવી સર્કિટ સોલ્વ થઈ ગઈ. દોસ્તો આનું પોટેન્શિયલ મળી ગયું. હવે તમને જરૂર નથી કે આજ પૂછે, એક્ઝામમાં પૂછે કે આમાંથી કરંટ કેટલો ફ્લો થાય. તો દોસ્તો આનું પોટેન્શિયલ તમને V મળી ગયો છે 2/3. તો આની નાની વચ્ચે તફાવત કેટલો? V/2/3 -2, 2/3 -2. આનું પોટેન્શિયલ કેટલું? 2. આનું કેટલું? 2/3. તો ધ્યાન રાખો, હવે આપણને પોટેન્શિયલ ડિફરન્સ મળી ગયો. આનું 2/3 મળ્યું ને આનું -2. તો આનું સ્થિતિમાન ઊંચું છે ને આનું નીચે, કરંટ આમ જ ફ્લો થતો હોય. હવે આનું 2 વોલ્ટ હોય અને આનું 2/3 વોલ્ટ હોય. દોસ્તો કયું 2 મોટું કે 2/3 મોટું? 2 મોટો, સ્વાભાવિક છે. 2/3 ની વેલ્યુ નાની થઈ જાય. તો કરંટ હંમેશા પોઝિટિવ ઊંચા સ્થિતિમાંથી નીચા, એટલે કરંટ આમ ફ્લો થતો હશે. ધાર્યો તો કેમ આપણે બહાર, વાસ્તવમાં એ બહાર જતો નથી, કરંટ આમ ફ્લો થાય છે. અમુક કરંટ આમ જાય છે ને અમુક કરંટ આમ જાય છે. હવે જો આનું સ્થિતિમાન 2/3 ને આનું 2, તો કોનું સ્થિતિમાન ઊંચું છે? આનું સ્થિતિમાન ઊંચું છે, એટલે કરંટ આમ ફ્લો થતો હશે. આ શું કહેવા માંગે? આ બેટરીમાંથી કરંટ કંઈક આમ જાય, આ બેટરીમાંથી કરંટ આમ કંઈક જાય, બંને ભેગો થઈને બેયના સરવાળો થઈને ટોટલ કરંટ આમ ફ્લો થતો હોય, જે આપણે અહીંયા મેળવ્યું છે. અહીંયા આઈને કરતાં બનાવશો એટલે તમારું કામ પૂરું થઈ ગયું. 3 દુ 6, 6 ને 2 8 એટલે 8/3 અને I × 2. દોસ્તો I ઇઝ ઇક્વલ ટુ 8/6, એટલે I ઇઝ ઇક્વલ ટુ 8/6 એમ્પિયર. એટલે આ લગભગ 4 દુ 8 અને 3 દુ 6. I ઇઝ ઇક્વલ ટુ 4/3 એમ્પિયર. દોસ્તો આ 4/3 એમ્પિયર આ તમારો આન્સર. એટલે અમુક કરંટ આમ આવે, અમુક કરંટ આમ આવે, બંને ભેગો થઈને અહીંથી કેટલો થાય? 4/3 એમ્પિયર કરંટ એન્ટર થતો હોય. હવે આ કરંટ મેળવો હોય મેળવી શકે. આ બેનો પોટેન્શિયલ ડિફરન્સ બાય R, આ જ રીતે બેનો IR. આ બેનો મેળવો તો આ બેનો પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ ડિફરન્સ મળી ગયો એટલે કરંટ મળી ગયો. દોસ્તો સમજી લો, કારણ કે રેઝિસ્ટન્સ તો ખબર હોય, પોટેન્શિયલ V ઇઝ ઇક્વલ ટુ પછી ઓહમનો નિયમ લગાવી દો. આ રીતને સિમ્પલ સર્કિટ બનાવી અને તમે આ રીતે સોલ્વ કરી શકો. દોસ્તો આ વાત તમને સમજાઈ ગઈ હશે. નોડલ એનાલિસિસ કેવી રીતે કરવું? નોડ એનાલિસિસની મદદથી આપણે એક આ સર્કિટ સોલ્વ કરી અને કોઈ પણ બ્રાન્ચમાંથી કરંટ કેટલો ફ્લો થાય એ મેળવું. દોસ્તો એટલે આપણી આ સર્કિટ પૂરી. હવે આ એક સર્કિટ લઈએ. જો આ સર્કિટ બધી છે એમાં કંઈક અલગ અલગ પૂછ્યું છે.
दोस्तों आ 12 वोल्टनी बेटरी है। 500 ઓહમનો રેઝિસ્ટન્સ છે। અહીંયા x ઓહમનો રેઝિસ્ટન્સ છે। અહીંયા એક ગેલ્વેનોમીટર આપ્યું છે દોસ્તો, અને અહીંયા બેટરી છે એ 2 વોલ્ટની છે અને 12 વોલ્ટની બેટરી છે। दोस्तों क्वेश्चन समझो। હવે આ ક્વેશ્ચન એવો સિમ્પલ ક્વેશ્ચન લાગે, પણ કેવી રીતે સોલ્વ કરવો दोस्तों 1 મિનિટ તો થવી જ ન જોઈએ આ પ્રકારની સર્કિટમાં। ઝડપથી સોલ્વ કરવાનું છે। એક કરતાં વધારે સમીકરણો મેળવીને પછી તમે એને લોપ કરો ના, તે બધું બહુ અઘરું થઈ જાય। સિમ્પલ दोस्तों ગેલ્વેનોમીટરમાંથી રેઝિસ્ટન્સ I ઇઝ ઇક્વલ ટુ 0 જતું હોય તો x ઇઝ ઇક્વલ ટુ વોટ? આ તમારો ક્વેશ્ચન છે। પ્રશ્ન હું છે, આ સર્કિટ દોરેલી આપેલી છે, એણે કીધું કે ગેલ્વેનોમીટર 0 રીડિંગ બતાવે છે। દોસ્તો ગેલ્વેનોમીટર 0 રીડિંગ બતાવે એનો મતલબ શું? કે આમાંથી કરંટ ફ્લો નથી થતો। મેં તમને કીધું એમ કે નોડ એનાલિસિસ કરવું હોય દોસ્તો તો સિમ્પલ, પહેલાં કોઈ પણ બેટરી, આ બંને બેટરી છે એની સાથે આને પહેલાં ગ્રાઉન્ડ કરી દો। આનું 0 વોલ્ટ ધારી લ્યો દોસ્તો, જો તમને ફટાફટ બધા જવાબ મળવા મળશે। દોસ્તો આના 0 વોલ્ટ હોય તો 0ની સાપેક્ષે મેં તમને કીધું નેગેટિવ ટુ પોઝિટિવ જાવ એટલે પોઝિટિવ, એટલે આના 2 વોલ્ટ થશે। દોસ્તો આ 0 છે તો એની સાપેક્ષે આ પ્લસ એટલે આ 12 વોલ્ટ થશે। દોસ્તો અહીંથી કોઈ પણ કરંટ ફ્લો નથી થતો। કરંટ દોસ્તો ક્યારે ફ્લો ન થાય? આનું પોટેન્શિયલ 2 વોલ્ટ છે અને અહીંથી કરંટ તો જ નો ફ્લો થતો હોય કે આનું પોટેન્શિયલ જેટલું છે એટલું જ આનું હોય, એટલે આનું કેટલું હોય? 2 વોલ્ટ હોવું જોઈએ। જો આનું 2 વોલ્ટ ને આનું કરતાં વધારે હોય તો કરંટ આમ ફ્લો થાય, અને અહીંયા 2 કરતાં ઓછો હોય તો કરંટ આમ ફ્લો થાય। કરંટ ફ્લો થવાનો જ છે, આપણે રોકી શકવાના નથી। દોસ્તો અહીંયા 2 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થાય તો કરંટ 0 થઈ જાય। એટલે ધારો કે આનું 2 વોલ્ટ હોય તેની સાપેક્ષે આનું 2 વોલ્ટ હોવું જોઈએ। બંને પોટેન્શિયલ સમાન છે તો જ કરંટ આમાંથી ફ્લો 0 થશે। હવે સિમ્પલ, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 12 - 2 ઇઝ ઇક્વલ ટુ 10, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 - 2 ઇઝ ઇક્વલ ટુ IR। 12 - 2 ઇઝ ઇક્વલ ટુ 10 I એમનમ, અને R 500 ઓહમ। દોસ્તો I ઇઝ ઇક્વલ ટુ 500 ઓહમ એટલે 10/500, 1 મિનિટ કેન્સલ, 1/50 એમ્પિયર। દોસ્તો આમાંથી 1/50 એમ્પિયર કરંટ ફ્લો થાય, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। હવે તમારો ક્વેશ્ચન છે x ઓહમ, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 2 - 0, આનો 2 આનો 0, તો 2 - 0 ઇઝ ઇક્વલ ટુ IR, એટલે આમાંથી કરંટ ધારો કે I ફ્લો થાય છે। અથવા તો આ કંઈ કરવાની જરૂર નથી। હવે આપણા માટે સોલ્વ થઈ ગયું છે। શું કામ સોલ્વ થઈ ગયું? કે આમાંથી કરંટ જ નથી ફ્લો થતો। આ કરંટ કેટલો ફ્લો થાય? 1/50 એમ્પિયર, તો આમાંથી 1/50 એમ્પિયર જાય છે, તો અહીંથી કરંટ ના જતો હોય તેની પાસે રસ્તો ક્યાં બીજો છે? અહીંથી જ જવું પડે ને। એટલે અહીંથી 1/50 એમ્પિયર કરંટ જતો હોય। દોસ્તો અહીંથી 1/50 એમ્પિયર કરંટ જાય છે અને અવરોધ x ઓહમ છે, તો અવરોધનું સૂત્ર x ઇઝ ઇક્વલ ટુ V/I, R ઇઝ ઇક્વલ ટુ V એટલે આ બંને વચ્ચે વોલ્ટેજ ડિફરન્સ કેટલો છે? પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? 2 - 0 એટલે 2, 2 - 0 એટલે 2, અને I ઇઝ ઇક્વલ ટુ 1/50। દોસ્તો 50 ઉપર જાય 100 ઓહમ, આ તમારું 100 ઓહમ હોવું જોઈએ। આ તમારો આન્સર। આમાંથી કરંટ 1/50 એમ્પિયર ફ્લો થતો હશે અને આ x ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ હશે। એટલે એકનું પોટેન્શિયલ તમને ઓટોમેટિક ખબર પડી ગઈ, આનું 2 હતું। જો તમે આને 0 ધાર્યું, આ 0 એટલે આ 0, એટલે આ 0, આ 0 એટલે આ 12, આ 0 એટલે આ 2, આ 2 એટલે આ 2, એટલા માટે કે આમાં કરંટ ફ્લો નથી થતો। આ 2 વોલ્ટ, તો બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મળી ગયો, પણ આપણને કરંટ ખબર નથી, એટલે આ બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ લઈને આપણે કરંટ લીધો, તો આમાંથી તો કોઈ કરંટ જતો જ નથી, તો 1/50 એમ્પિયર કરંટ આવી, અહીં તો રસ્તો બંધ છે, તો ક્યાંથી જશે? અહીંથી। તો ટોટલ કરંટ અહીંથી ફ્લો થઈ જતો હોય તો x ઇઝ ઇક્વલ ટુ V/I સૂત્ર પ્રમાણે, ઓહમના નિયમ પ્રમાણે 100 ઓહમ હોય। સિમ્પલ। એટલે આ સર્કિટ તમારી સોલ્વ।
દોસ્તો હવે આ સર્કિટ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જો આની અંદર 2 વોલ્ટની બેટરી 1 વોલ્ટની બેટરી અહીંથી કરંટ 1 એમ્પિયર જાય. તમારો ક્વેશ્ચન આવો છે કે એનું સ્થિતિમાન VA ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો VB ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આનું પોટેન્શિયલ કેટલું આ તમારે મેળવવાનું છે. દોસ્તો આ સર્કિટ જો તો તમને એવું લાગે કે આ સર્કિટ સોલ્વ કરવામાં વાર લાગશે. આનું પોટેન્શિયલ કેમ મેળવવું? કારણ કે આમાંથી એક પણ રેઝિસ્ટન્સ ખબર નથી. આનું રેઝિસ્ટન્સ ખબર નથી, આનું રેઝિસ્ટન્સ ખબર નથી, આનું રેઝિસ્ટન્સ આ તમને ખબર છે 2 ઓહમ છે ખાલી. બસ બહુ જ સિમ્પલ છે. તમે જો તમને એક સ્થિતિમાન આપી દીધું VA ઇઝ ઇક્વલ ટુ 0, આ પોઈન્ટનું પોટેન્શિયલ આપી દીધું 0. દોસ્તો મેં તમને શીખવાડ્યું એમ આ 0 હોય તો 0, નેગેટિવ ટુ પોઝિટિવ એટલે પ્લસ કરવાનું, 0 + 1 વોલ્ટ એટલે આ 1 વોલ્ટ હોય. દોસ્તો આમાંથી 2 એમ્પિયરનો કરંટ આમ ફ્લો થાય એટલે 2 એમ્પિયર જાતો ક્યાં હોય? અહીંયા આવતો હોય ને જંક્શનમાં. જેટલો એન્ટર થાય એટલો બહાર નીકળે એટલે 2 એમ્પિયર એન્ટર થયો તો અહીંથી 1 એમ્પિયર જાય છે. તો એને કહી દીધું અહીંથી 1 એમ્પિયર જાય છે એટલે આમાં આ બ્રાન્ચમાંથી 1 એમ્પિયર જાય છે. દોસ્તો આમાંથી 1 એમ્પિયર વહી જતો હોય તો 2 એમ્પિયર એન્ટર થયો હોય તો એની પાસે બીજો કોઈ રસ્તો નથી. 1 એમ્પિયર આમ જતો હોય તો 1 એમ્પિયર આમ જતો હોય તો જ પાલન થાય. 2 એન્ટર થાય ને 2 બહાર નીકળે, 1 + 1 એટલે 2 બહાર નીકળે ને 2 એન્ટર થાય. દોસ્તો 1 એમ્પિયર બહાર નીકળે તો આનું પોટેન્શિયલ V હોય તો V - 1 એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ IR. I એટલે આપણને 1 એમ્પિયર ખબર પડી ગઈ ને, R 2 ઓહમ. તો 2 × 1 2, V - 1, તેથી V ઇઝ ઇક્વલ ટુ 3 વોલ્ટ. દોસ્તો આ મળી ગયું, આ 3 વોલ્ટ થઈ ગયું. આનું પોટેન્શિયલ 3 વોલ્ટ હોય તો આ 2 વોલ્ટની બેટરી હોય તો 3 - 2, કારણ કે પોઝિટિવ ટુ નેગેટિવ એટલે માઇનસ કરવાનું એટલે 3 - 2 એટલે આનું હોય 1 વોલ્ટ. એટલે VB ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ. આ તમારો આન્સર. તો સર્કિટને તમે વ્યવસ્થિત સ્ટડી કરો, વ્યવસ્થિત તમે જો તો કોઈ પણ બ્રાન્ચમાંથી કેટલો કરંટ ફ્લો થાય, કોઈ પણ બિંદુનું પોટેન્શિયલ કેટલું હોય, કોઈ પણ બે બિંદુ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હોય એ સમજવું હોય દોસ્તો તો કિર્ચોફનો નિયમ યુઝ તમને કરતાં સારી રીતે આવડતો હોય, નોડલ એનાલિસિસ કરતાં આવડતું હોય તો કોઈ પણ સર્કિટ છે ઝડપથી સોલ્વ થઈ જાય, કોઈ કોમ્પ્લિકેશન હોતું નથી. આપણી ટેક્સ્ટ બુકની પણ અંદર કોમ્પ્લેક્સ સર્કિટો આપેલી છે. એવી કાંઈ ચિંતા કર્યા વગર નોડલ એનાલિસિસ વાપરી દો. કોઈ પણ એકનો 0 રેફરન્સ ધારી લ્યો, એની સાપેક્ષે બીજાનું પોટેન્શિયલ કંઈક ધારી લ્યો અને નોડલ એનાલિસિસ કરશો દોસ્તો એટલે તમારું સંપૂર્ણ સર્કિટ છે સોલ્વ થઈ જશે. તો અહીંયા આપણે એક વધારાની સર્કિટ જોઈ કે જે સિમ્પલ કેવી રીતે સોલ્વ થાય. જેટલી પણ સર્કિટ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો એટલી તમને મજા જ આવતી જશે. આ સર્કિટ આપણે સોલ્વ કરીએ. દોસ્તો આ 30 ઓહમ છે. અહીંયા એક બેટરી છે 40 વોલ્ટની. આ એક બીજી બેટરી છે 80 વોલ્ટની. અહીંયા એક રેઝિસ્ટન્સ છે 40 ઓહમનો. અહીંયા એક રેઝિસ્ટન્સ છે 40 ઓહમનો. અહીંથી કરંટ I2 જાય છે, અહીંથી કરંટ I3 આવે છે અને અહીંથી કરંટ આમ I1 જાય છે. દોસ્તો તમારો ક્વેશ્ચન આવો છે કે I1 ફાઇન્ડ આઉટ કરો. કંઈ જ કરવાની જરૂર નથી. નોડલ એનાલિસિસ, નોડ્સ કોઈ પણ એક 0 લઈ લો. દોસ્તો બેટરીની પાસે હંમેશા નોડ 0 લેવાય એટલે બેટરી બંને અહીંયા છે તો અહીંયા નોડ લઈ લઈએ આપણે 0. દોસ્તો આનું પોટેન્શિયલ મેં 0 ધારી લીધું, 0 વોલ્ટ. સમજજો દોસ્તો. હવે તમે જવાબ આપો 0 વોલ્ટ આ હોય તો આ કેટલું હોય? 40 વોલ્ટ. 0 + 40, નેગેટિવ ટુ પોઝિટિવ એટલે 40. દોસ્તો આ 0 હોય તો આ બધા 0 જ હોય, એ 0 જ હોય, આ પણ 0 જ હોય. આ 0 હોય તો આ કેટલું હોય? -80 વોલ્ટ.
કે આ પોઝિટિવ ટુ નેગેટિવ એટલે -80 વોલ્ટ થશે. દોસ્તો આનું 0 છે. આ એક તમારી પાસે વધારાનો નોડ છે, આને આપણે કહી દીધું વી. નોડમાંથી બધી જ દિશામાં કરંટ બહાર તરફ જાય છે એવું ધારી લ્યો. ચલો, આમાં આ બંનેમાં બહાર જાય છે, આમાં એન્ટર થાય છે, પણ કંઈ ચિંતા ના કરો, આપણે બધા જ બહાર જાય એમ ધારી લઈએ. દોસ્તો આનું પોટેન્શિયલ વી છે, આનું 40 છે. તો આમાં નોડ એનાલિસિસ કરો તો વી -40 બાય 40 ઓહમ એટલે I1. વી -40 એટલે વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ એટલે V બાય R ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ વી માઇનસ આનું પોટેન્શિયલ. દોસ્તો આનું પોટેન્શિયલ કેટલું છે? આ વી છે એટલે આ તો વી જ છે, તો અહીં તો કંઈ કરવાનું જ નથી. આનું પોટેન્શિયલ વી જ છે, આનું પોટેન્શિયલ વી જ છે, પણ આમાંથી કરંટ કેટલો બહાર આવે? તો કે આનું પોટેન્શિયલ વી, રેઝિસ્ટન્સ 40 અને આનું પોટેન્શિયલ -80 એટલે આમાંથી કરંટ કેટલો આવતો હોય? તો કે વી -80 એટલે +80 બાય રેઝિસ્ટન્સ 40 ઓહમ. હવે કયો કરંટ બાકી રહ્યો? આ બેનું પૂરું. હવે ઉપરનો કરંટ વી -0, આનું વી છે, આનું 0 છે, એટલે વી -0 બાય 30 ઓહમનો રેઝિસ્ટન્સ. દોસ્તો ઇક્વલ ટુ 0. કરંટ I1 પ્લસ I2 પ્લસ I3 ઇઝ ઇક્વલ ટુ 0. દોસ્તો V/40 V/30. અહીં V/30 છે, 0નો કંઈ મતલબ નથી. V/30 V/40. દોસ્તો વી કોમન કાઢી લઉં તો શું આવશે? 1/40 પ્લસ 1/40 પ્લસ 1/30. V/40 પ્લસ V/40 પ્લસ V/30, એમાંથી વી કોમન કાઢું તો 1/40 પ્લસ 1/40 પ્લસ 1/30. હવે શું બાકી રહ્યું? 40/40 એટલે 1 પણ માઇનસ આવશે, એટલે -1 સામે જશે તો +1, અને 80/40 એટલે 80/40 એટલે 2 +2 સામે જશે તો -2. એટલે દોસ્તો 1 - 2 એટલે -1. V ઇઝ ઇક્વલ ટુ 1/40 પ્લસ 1/40 પ્લસ 1/30. દોસ્તો V ઇઝ ઇક્વલ ટુ વોટ? સિમ્પલ કેલ્ક્યુલેશન આવી ગયું. આમાંથી વીને કરતા બનાવી દો એટલે આનું પોટેન્શિયલ મળી ગયું તમારું. ધારો કે આનું પોટેન્શિયલ કંઈક મળ્યું તો આ બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ખબર પડી ગઈ. આનું પોટેન્શિયલ ધારો કે તમને 5 વોલ્ટ મળ્યું તો 5 - 0 V I ઇઝ ઇક્વલ ટુ V બાય R. R એટલે 30, એટલે આમાંથી કરંટ મળી ગયો. વાત થઈ ગઈ પૂરી. આ પ્રકારની જુદી જુદી સર્કિટ તમે કિર્ચોફનો નિયમ ઉપયોગ કરી અને સરળતાથી નોડ એનાલિસિસનો ઉપયોગ કરી અને તમે સોલ્વ કરી શકો. કોઈપણ બ્રાન્ચમાંથી કરંટ કેટલો જાય ફ્લો થાય છે તમે જોઈ શકો છો. કોઈપણનું પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે જોઈ શકો, પોટેન્શિયલ જોઈ શકો. તો દોસ્તો આઈ હોપ મને લાગે છે આજનો તમને લેક્ચર સમજાઈ ગયો છે. પ્રેક્ટિસ કરજો, વધુ ને વધુ પ્રેક્ટિસ કરજો દોસ્તો. વધુ ને વધુ પ્રેક્ટિસ કરવાથી તમને સર્કિટ સોલ્વ કરતાં આવડી જશે, અને જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું તમને ખબર પડશે કે ઓછા સમયમાં સર્કિટ કેવી રીતે સોલ્વ કરી શકાય, કયું પોટેન્શિયલ 0 રેફરન્સ તરીકે લેવું, એની સાપેક્ષે બીજાનું પોટેન્શિયલ કેટલું થાય, પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય, અને કઈ બ્રાન્ચમાંથી કેટલો કરંટ જાય તમે ફાઇન્ડ આઉટ કરી શકો. દોસ્તો આજનો મારો લેક્ચર તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે એવી આશા છે, અને વધુ ને વધુ પ્રેક્ટિસ કરજો કિર્ચોફના નિયમ ઉપરથી સર્કિટ સોલ્વ કરવાની. મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.